નમસ્કાર બધાને. આજે આપણે બનાવશું છાશનો મસાલો. હા, ઉનાળાના સમયમાં છાશમાં મસાલો નાખીને પીવાથી એ આપણા પેટમાં ઠંડક પણ કરશે અને એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે. છાશનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે એક તપેલીમાં મરી અને તજ લઈ લીધા છે. એને આપણે ગરમ કરી અને એમાં આપણે જીરું લઈ લીધું છે. ત્યારબાદ એમાં વરિયાળી ભેળવી છે. ત્યારબાદ ઠંડુ થઈ ગયા બાદ આપણે એને પીસી લઈશું. પીસી અને એનો પાવડર બનાવી નાખશું. ત્યારબાદ જે પાવડર આપણે બનાવ્યું છે એને આપણે છાણી દઈશું. ત્યારબાદ અહીંયા આપણે ફુદીનો લીધો છે અને એને પણ આપણે પીસી નાખશું. ધીમે ધીમે બધું ફુદીનો આપણે પીસી નાખશું, થોડું થોડું નાખી. ત્યારબાદ આપણે આમાં કાળા નમક નાખ્યું છે. સ્વાદ અનુસાર તમે કાળા નમક નાખી શકો. ત્યારબાદ આને પણ આપણે છાણી લઈશું. ફુદીનાને છાણ્યા બાદ આપણે જે મરીવાળો જે પાવડર બનાવ્યો હતો એ આપણે એમાં ભેળવી દઈશું. ત્યારબાદ આમચૂર પાવડર નાખી અને એને પણ આપણે છાણી લઈશું. આમચૂર પાવડરમાં જ આપણે હિંગ નાખશું. તમે જોઈ શકો છો મેં હિંગ લીધી છે. હિંગ, આમચૂર પાવડર અને સૂંઠ. અને આપણે છાણી નાખશું. ત્યારબાદ આપણે જે મિક્સચર બનાવ્યું હતું પાવડરનો, ફુદીનાવાળો અને મરીવાળો, એમાં આપણે આ મિક્સ કરી દઈશું. ત્યારબાદ છાશમાં નાખી અને એને એન્જોય કરશું. ખૂબ જ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો આપણા પેટ માટે બહુ સરસ છે અને ઉનાળામાં પીવાથી પેટમાં ગરમી નીકળી જાય છે. આ મસાલાને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો આ કાચની બેડીમાં આ બધું જ મસાલો હું સ્ટોર કરી શકું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.